નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું છું ઝરણા. શિક્ષકોની પરીક્ષા શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા સામે વિરોધ હજુ પણ યથાવત છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ પરીક્ષાની તરફેણમાં છે, તો ગુજરાત સ્વૈચ્છિક શિક્ષણ સંઘ પરીક્ષાના વિરોધમાં છે. પરીક્ષા અંગે બે શિક્ષણ સંઘો આમને સામને છે. પરીક્ષા મરજિયાત છતાં પણ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કુલ 4 પ્રકારના ઉપકરણથી થશે સર્વેક્ષણ. ધોરણ 1 થી 5ના 6 થી 8 ભાષા 6 થી 8ના ભાષા સામાજિક વિજ્ઞાનના શિક્ષકો, ધોરણ 6 થી 8ના ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો. કુલ 91,000 શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી છે. સર્વેક્ષણનો હેતુ ટ્રેનિંગનો છે. સરકારે આ પ્રકારનો મત વ્યક્ત કર્યો છે. નવી શિક્ષણ નીતિમાં તે ઉપયોગી પણ નીવડશે. સરકારનો આ પ્રકારનો મત છે, જો કે પરીક્ષાને કારણે પગારમાં ફેર નહીં પડે તેવું પણ સરકારે કહ્યું છે. તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા મુદ્દે વિરોધ હજુ પણ યથાવત છે. ગાંધીનગરમાં શિક્ષણ સંઘ અને શિક્ષણ મંત્રીની બેઠક પૂર્ણ થઈ ચૂકી છે. 95% શિક્ષકો પરીક્ષાનો વિરોધ કરતા હોવાનો દાવો છે. આવતીકાલે યોજાનારી પરીક્ષા અંગે શિક્ષકો વિરોધ નોંધાવી રહ્યા છે. રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના પ્રભારીએ ચીમકી આપી છે કે પરીક્ષા રદ નહીં થાય તો આંદોલન કરીશું. 2.5 લાખ શિક્ષકો પરિવાર સાથે અન્નનો ત્યાગ કરશે. આજ રાત્રિ સુધી પરીક્ષા રદ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે. મહાસંઘના પ્રભારી મોહનજીએ મોટો દાવો કર્યો છે કે આ વિરોધનો 3 સાંસદો અને 20 ધારાસભ્યો પણ સમર્થન આપી રહ્યા છે. આ શિક્ષકોની ગરિમા પર ચોટ છે. ગુજરાતમાં શિક્ષકોનું અપમાન થઈ રહ્યું હોવાનું પણ તેઓએ જણાવ્યું. તેઓએ કહ્યું કે બે શિક્ષક સંઘો વચ્ચે લડાઈ કરાવાઈ રહી છે. આ મરજિયાત નહીં પરંતુ ફરજિયાત પેપર છે. શિક્ષકોને ચોરી કરવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. પરીક્ષામાં સીસીટીવી કેમેરા અને નોડલ અધિકારી પણ હશે. એક પાટલી પર એક શિક્ષકે પરીક્ષા આપવી, આ કેવી નીતિ છે? બહિષ્કારમાં જોડાશે. અમે 30 ધારાસભ્ય અને 3 સંસદ સભ્યનો લેટર અમારી પાસે છે. એમણે સંપૂર્ણ અમારા બહિષ્કારના સમર્થનમાં છે. 95% શિક્ષકો અમારી સાથે છે. એને દબાવવામાં આવી રહ્યા છે ડીપીઓ મારફત. અમે સહેજ પણ પાછી હટ કરવાના નથી. પીછેહટ અમે બિલકુલ કરવાના નથી. આવતીકાલથી અમારો આશ્ચર્યજનક કાર્યક્રમ રહેવાનો છે. આવતીકાલે અમારા બધા જ શિક્ષકો અને એનો પરિવાર ઉપવાસ ઉપર રહેશે. આખો દિવસ ઉપવાસ ઉપર રહેશે. પરીક્ષામાં બેસશે નહીં. भरत सिंह जी, रतन सिंह जी और नम्रता बहन, इन्होंने और 20 धारासभ्यों के ये लिखे हुए पत्र की परीक्षा रद्द करे, शिक्षक स्वाभिमान को चोट पहुंचा रहे हैं. मैं तो ये कहना चाहता हूं, आप लोकतंत्र के सजग कर रही है. कोई भी विभाग में नौकरी में आने के बाद आज तक कलेक्टर साहब से लेकर चपरासी की परीक्षा हुई है क्या? नहीं हुई. शिक्षकों की प्रदेश में किसी देश में नहीं होती. ये बहुत दुस्साहसिक कार्य किया है और ये शिक्षकों की गरिमा पर बहुत बड़ी चोट है. પરીક્ષાના સમયના 2 કલાક પહેલા એટલે બપોરે 11 થી 12 1 વાગ્યા સુધી જે પરિવારો ભોજન કરે છે, ભોજનનો ત્યાગ કરીશું અમે. કાલે આખા પરિવારના નાનામાં નાનું બાળક પણ ભોજન નહીં કરે. કાલે અમે સામૂહિક ઉપવાસ કરીશું. આખું શિક્ષક પરિવાર ઉપવાસ કરશે. અમે વિનંતી કરીશું તો શિક્ષકોની સાથે એના મામા, માસી, ફુવા, ફઈ આ બધા જ જોડાશે. કારણ કે શિક્ષકોનો પ્રશ્ન છે, શિક્ષકોના સન્માનનો પ્રશ્ન છે. કાલે ગુજરાતના 5 કરોડ કરતો વધારે લોકો ભૂખ્યા રહેશે. રાજ્યમાં દારૂબંધીને પડકારતી અરજી પર હાઈકોર્ટે આદેશ કર્યો છે. વિવિધ અરજીઓ પર આજે તેઓએ મહત્વનો આદેશ કર્યો. રાઇટ ટુ પ્રાઇવસીના આધારે જે અરજીઓ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે તે ટકી શકે તેવું જણાવ્યું છે હાઈકોર્ટે. એડવોકેટ જનરલના પ્રાથમિક વાદાને કોર્ટે ફગાવ્યા છે. તો અરજદારોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવી પડે તેવી રજૂઆત પણ હાઈકોર્ટે નકારી છે. એડવોકેટ જનરલની રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. હાઈકોર્ટમાં દારૂબંધીને પડકારતી અરજી થઈ છે. ઘરમાં બેસીને ખાવા પીવા પર સરકાર અંકુશ ન રાખી શકે તેવી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે. કે માણસને ફ્રીડમ હોવી જોઈએ. એ હ્યુમન લિબર્ટીનો એક પાસું છે. મારે શું ખાવું, મારે શું પીવું, હું પી શકું કે કેમ, એ પણ એક મુદ્દો ઉપસ્થિત થાય છે. જે મુદ્દાથી હું એવી રીતના પીવું કે આમ જનતાને અડચણ ના પહોંચે, સોસાયટીને નેગેટિવ ઇમ્પેક્ટ ના થાય.
હવે આ રાઈટ નવો ઉત્પન્ન થયેલો રાઈટ જે નવો સુપ્રીમ કોર્ટે કર્યો છે એ 1951ના જજમેન્ટને આની સાથે કોઈ લેવા દેવા નથી. પિટિશનરના હિસાબે આજના હાઈકોર્ટના જજમેન્ટથી આ વસ્તુ ક્લેરિફિકેશન થાય છે. ઓફકોર્સ હાઈકોર્ટનું જજમેન્ટની કોપી હજુ આપણને મળી નથી, પણ આ એક એપ્રોચ એવું લાગે છે. આપણે જજમેન્ટ જોઈશું એટલે વધારે ખબર પડશે. પણ સરકારની આ રજૂઆત રદ કરવાથી એક વસ્તુ તય છે કે હાઈકોર્ટને એવું ચોક્કસ લાગ્યું હશે કે ભાઈ આ મુદ્દો જે ઉપસ્થિત કરવામાં આવ્યો છે એ જૂના મુદ્દાથી અલગ છે. નર્મદા ડેમની જળ સપાટીમાં 3 દિવસમાં વધારો જોવા મળ્યો. નર્મદા ડેમની સપાટી 3 દિવસમાં 9 સેન્ટીમીટર વધી છે. હાલ નર્મદા ડેમની જળ સપાટી 115.83 મીટર છે. ઉપરવાસથી આવકમાં વધારો થયો છે. 27,160 ક્યુસેક આવક થયું છે. ડેમમાં સ્ટોરેજ ક્ષમતા 4,322.39 મિલિયન ક્યુબિક મીટરની છે. પ્રધાનમંત્રી મોદી આવી શકે છે ગુજરાતના પ્રવાસે. 17મી સપ્ટેમ્બરે પીએમ નર્મદાના કેવડિયા આવી શકે. 17મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ પણ છે, ત્યારે કેવડિયામાં નર્મદા મૈયાની મહાઆરતી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ગોરા ગામમાં નર્મદા કિનારે 14 કરોડના ખર્ચે ઘાટ તૈયાર કરાયો છે. ઘાટ પર પ્રધાનમંત્રી મોદી નર્મદા મૈયાની આરતીનો કરી શકે છે પ્રારંભ. એટલે કે હરિદ્વાર અને વારાણસી જેવી આરતી નર્મદા ઘાટે પણ રોજ થશે. કેવડિયાના અધિકારીઓએ આ ઘાટની મુલાકાત લીધી છે અને અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે લગભગ 17મી સપ્ટેમ્બર એટલે કે પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસે તેઓ અહીં લઈ શકે છે મુલાકાત. આ અંગે વધુ માહિતી સંવાદદાતા દીપક આપી રહ્યા છે. દીપક, પ્રધાનમંત્રી પોતાના જન્મદિવસે નર્મદાની મુલાકાત લઈ શકે છે અને અહીંથી તેઓ આરતીનો પ્રારંભ કરાવી શકે છે. જણાવવા માંગે શું શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ? બિલકુલ ખાસ કરીને કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ જે નવા જે પ્રોજેક્ટ છે, જેટલા 17 જેટલા પ્રોજેક્ટો ગત વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યા હતા, ત્યારે ચાલુ વર્ષે હાલ બીજા 6 જેટલા પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ભૂલ ભૂલૈયા છે, જે ખાસ કરીને મોટો પ્રોજેક્ટ જે ગણવામાં આવે છે કે નર્મદા ઘાટ ગણવામાં આવે છે. નર્મદા ઘાટ જે હરિદ્વાર અને ઋષિકેશમાં જે મહાઆરતી થાય છે ગંગા માતાની, એ જ રીતે હવે નર્મદા જિલ્લામાં જે નર્મદા નદી છે જે ઘાટ પર આરતી થશે. કહી શકાય કે જે 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય. હવે સૂત્રો તરફથી જાણવા માહિતી મુજબ ત્યાં જન્મદિવસે કેવડિયા ખાતે નરેન્દ્ર મોદી આવશે અને જે ઘાટ જે બનાવવામાં આવ્યું છે તેની મહાઆરતી કરવામાં આવશે. ત્યારે જે માટે હાલ જે તંત્ર છે, તંત્ર પણ કામે લાગી ચૂક્યું છે અને મળતી માહિતી મુજબ 17મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા મહિનાની જે મહાઆરતી છે એ કરવા આવવાની શક્યતાઓ વર્તાઈ રહી છે. જી આભાર દીપક. તો કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અલગ રિપોર્ટના આધારે ત્રીજી લહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઓક્ટોબર નજીક ત્રીજી લહેરની સંભાવના NIDM દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બાળકો માટે જો કે જોખમના કોઈ સંકેત ન હોવાનું પણ જણાવ્યું છે. રસીના અભાવે બાળકો માટે આ ત્રીજી લહેર પડકારરૂપ બની શકે છે. જો કે ભવિષ્યમાં બાળકોને રસીકરણ મળી શકે તે પ્રાથમિકતા હશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટે આ અંગેનો રિપોર્ટ બહાર પાડ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ અંગે એક સમિતિની રચના કરી હતી. અમરેલીમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કોરોના કાળને યાદ કર્યો. પુરુષોત્તમ રૂપાલાએ કોરોના કાળની વળવી વાસ્તવિકતા યાદ કરતા કહ્યું કે બીજી લહેરમાં ખાટલા અને બાટલા નહોતા મળતા. વધુમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સ્મશાનોમાં લાઈનો લાગી હોવાનો અને કોરોના કાળમાં પડેલી મુશ્કેલીનો સ્વીકાર કર્યો. પુરુષોત્તમ રૂપાલાએ ઉદાહરણ આપી પોતાનો અનુભવ કહ્યો. ખૂબ અઘરો સમય હતો અને એમાં મારા ફોન અહીંયા આવ્યા અને મેં એવું કીધું શું કરે છે આવડા કેન્દ્ર સાંભળતા નથી. એક ખાટલો નથી, એક બાટલો નથી, છે હું. અને આવું તો હું બોલ્યો, પણ બીજા બધા જે બોલ્યા છે ને એ તમામ વતી હું તમારી પાસે ક્ષમા યાચના કરું છું. જેણે જે કીધું જે મગનભાઈ પણ આપણો એક સિનિયર કાર્યકર્તા, એટલે હું એમને ઘેરે ગયો
એમને ઘેરે ગયો ત્યારે એના પરિવારના લોકોની હારે વાત કરતા કરતા ત્યારે મને ખબર પડી કે અમે મગનભાઈને કે એના પરિવારે મને કીધું કે અમે તમારા ગામમાં આવીને એમને અગ્નિ સંસ્કાર કર્યો. કલ્પના કરો, અહીંયા અગ્નિ સંસ્કાર કરવા માટેની એને લાઈન લાગી છે, એને મુશ્કેલી પડી છે, ક્યાંક જવાનું ગોઠવવું પડ્યું છે, ત્યારે એને મારું ગામ ઢોકળું એટલે ત્યાં કોકનો સંપર્ક કર્યો હોય છે અને ત્યાં એમની વ્યવસ્થા થઈ છે. સોમનાથના દરિયા કિનારે તૈયાર થયેલ સમુદ્ર દર્શન વોકવે પર શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ દાદાના ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ખૂબ જ મોટા પ્રમાણમાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ વોકવે પર જોવા મળ્યા હતા. દેશના પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ ગત 20મી તારીખે કરેલા સમુદ્ર દર્શન વોકવેનું લોકાર્પણ 49 કરોડના ખર્ચે તૈયાર થયેલ વોકવે આશરે 1.5 કિલોમીટર લાંબો છે, જેના પર સાયકલિંગ તેમજ ચાલતા લોકો સમુદ્ર દર્શન કરી શકે છે. ભાવિકો સોમનાથ ટ્રસ્ટ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તેને લઈને આભાર માની રહ્યા છે. ખૂબ જ સરસ વોકવે બનાવ્યો છે અને તે જોઈને સોમનાથની સુગંધમાં જે ફૂલ ભળ્યું છે અમને જોઈને ખૂબ આનંદ થાય છે અને જે સમુદ્રનો નજારો જે અમે નજીકથી જોઈ રહ્યા છીએ અને બહુ સુંદર અહીંનું દ્રશ્ય છે. તો આ જોઈએ છીએ તો ઘણો જ આનંદ થાય છે. બહુ સરસ રીતે વિકાસ કર્યો છે અને હજી પણ આથી વધારે સરસ વિકાસ થતો જશે અને જે પહેલાં હતું એના કરતાં ઘણું સરસ લાગે છે. રાજકોટમાં 15 દિવસથી રોગચાળો વકર્યો છે. વરસાદ નહીં હોવા છતાં વાયરલ ઇન્ફેક્શનનો રોગચાળો વકર્યો છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલ્સમાં દર્દીઓની કતાર જોવા મળી રહી છે. રાજકોટમાં સૌથી વધુ મચ્છરજન્ય રોગચાળાનો ઉપદ્રવ જોવા મળ્યો છે. આજી નદીમાં મચ્છરોના ઉપદ્રવથી કેસ વધ્યાની રાવ ઉઠી છે. એક જ મહિનામાં રોગચાળાના આંકડા સામે આવ્યા છે, જેમાં મેલેરિયાના 6 કેસ, ડેન્ગ્યુના 7 કેસ નોંધાયા છે, તો શરદી ઉધરસના 1656 કેસ, ઝાડા ઉલટીના 445 કેસ અને મરડાના 15 કેસ તેમજ કમળાના 8 કેસ નોંધાયા છે. બોટાદ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જો આગામી દિવસોમાં વરસાદ નહીં પડે તો પાક નિષ્ફળ જશે. સારા વરસાદની આશાએ ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું, જેમાં મુખ્યત્વે કપાસ, મગફળી, તલ જેવા પાકની ખેતી કરવામાં આવી છે. ત્યારે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો, પરંતુ હવે એકાએક વરસાદ ખેંચાતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. ત્યારે ખેડૂતો રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે સૌની યોજના અંતર્ગત તળાવ અને ડેમોમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વરસાદ બિલકુલ છે જ નહીં અને એટલું વાવેતર થઈ ગયું છે અને માગી ભીખી અને બધું કરી અને અત્યાર સુધી મોલાઈટ ટકાળી છે, છતાંય હવે વરસાદ નથી તો મોલાઈટને બહુ જ ભયંકર નુકસાની છે. જો હવે વહેલા તકે સરકાર તળાવ ભરે અને પાણીની વ્યવસ્થા કરે તો જ બચે, નહીંતર ખેડૂતોને હાથમાંથી આવો કોરિયો જાય એવું છે. તો વહેલા સિંગ છે, તલ છે, કપાસ છે, પાણી વિના હુકાય છે. તમે સારા વરસાદની આશાએ વાવેતર કર્યું, હા. વરસાદ ખેંચાણો છે, કેવી તકલીફ પડે છે? ભલામણ આ હુકાવા માંડ્યા છે, કરવાનું શું પાણી વગરના. વરસાદની બહુ ખેંચ છે, વરસાદ છે નહીં, ઝીણો ઝીણો આવે છે ને મોલને કાંઈ ધરો થતો નથી, બરાબર. મોલને તાણ મળતી જ નથી અને કાંઈક સરકાર જો આ ડેમ બેમ કાંઈક ભરે ને થોડું થોડું પાણી થાય તો આ રવિ પાક લેવાય એવું છે, નકર પાણી વગરનો પાક આવે એવું છે નહીં. પહેલાં તો થોડોક અગાઉ વરસાદ થયો હતો તે મોલાદ ઉગાડી દીધી છે. હવે વરસાદ ખેંચાય એવું લાગે છે, તો હવે વરસાદ આવતો નથી. તો વરસાદ ખેંચાણો છે, પાક પર કેવી અસર પડી રહી છે? પાકને પાણીની જરૂર છે અત્યારે બહુ, અને તળાવ બળાવ કંઈક ભરાય, સરકાર પાણી છોડે એવી અમારી આશા છે. આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સુરત, નર્મદા, ભરૂચ, વલસાડ અને નવસારીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે, તો સંઘ પ્રદેશ, દીવ દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 41.4% વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઘણો જ ઓછો છે. તેવામાં ખરીફ સિઝન બચાવવા માટે છેલ્લા 20 દિવસથી ખેડૂતો મેઘરાજાની મીટ માંડીને રાહ જોઈ રહ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 41.6% વરસાદ નોંધાયો છે. સામાન્યથી 46% ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 51.2%, મધ્ય ગુજરાતમાં 37.9% વરસાદ વરસ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 36.9%, ઉત્તર ગુજરાતમાં 32%, કચ્છમાં 31.7%, 78 લાખથી વધુ હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. વરસાદની અછતથી ખરીફ સિઝન નિષ્ફળ જવાની આશંકા સેવાઈ રહી છે. તો લાખણી અને થરાદમાં 2 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 20 તાલુકામાં સિઝનનો 5 ઇંચ પણ વરસાદ નથી થયો. પડદરી, વિંછિયા, લીંબડી, લખતર અને દસાડામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો
તો આમોદ, ગળતેશ્વર, ઠાસરા, માંડલ અને વિરમગામમાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. વાવ, કાંકરેજ, દિયોદર, દાંતીવાડા અને ભાભરમાં 5 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. તો સંતરામપુર, રાપર, માંડવી, લખપત અને અબડાસામાં 5 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. માંડલ અને વિરમગામમાં પણ 5 ઇંચથી ઓછો વરસાદ થયો છે. તો રાજ્યના 207 જળાશયમાં સરેરાશ 48.4% પાણીનો જથ્થો જોવા મળ્યો છે. સરદાર સરોવર ડેમમાં 45.7% પાણીનો જથ્થો છે. ઉત્તર ગુજરાતના 15 ડેમમાં માત્ર 24% પાણીનો જથ્થો છે. તો મધ્ય ગુજરાતના 17 ડેમમાં 42.3% પાણીનો જથ્થો છે. દક્ષિણ ગુજરાતમાં 13 ડેમમાં 61.9% પાણીનો જથ્થો, કચ્છના 20 ડેમમાં 21.3% પાણીનો જથ્થો, તો સૌરાષ્ટ્રના 141 ડેમમાં 40.6% પાણીનો જથ્થો છે. રાજ્યના 5 ડેમમાં એક ટીપું પણ પાણી નથી. તો 28 ડેમમાં માત્ર 5%, 64 ડેમમાં 5થી લઈ 25% પાણી, 60 ડેમમાં 25થી લઈ 50% પાણીનો જથ્થો, 26 ડેમમાં 50%થી લઈને 70% સુધીનો પાણીનો જથ્થો છે. તો 22 ડેમમાં 70%થી વધુ પાણીનો જથ્થો છે. જોકે માત્ર 3 ડેમ જ સંપૂર્ણ ભરેલા છે. વેલકમ બેક. અમદાવાદમાં હાથ ધરવામાં આવેલ ટ્રાફિક સર્વેના આધારે 20 બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. 20 પૈકી 7 વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશન પ્રાધાન્ય અપાયું છે. 7 બ્રિજ પૈકી નરોડા પાટિયા જંકશનથી નરોડા ગેલેક્સી ક્રોસ રોડ પર સૌથી લાંબો બ્રિજ બનશે. 165 કરોડના ખર્ચે 2.5 કિલોમીટર લાંબો બ્રિજ તૈયાર કરવામાં આવશે. નરોડા પાટિયા, નરોડા દેવી સિનેમા અને નરોડા ગેલેક્સી ક્રોસ રોડ 3 જંકશન ઉપરથી બ્રિજ પસાર થશે. રાજ્ય સરકાર અને એએમસી સંયુક્ત ખર્ચે આધુનિક ટેકનોલોજી બ્રિજ બનશે. ઓવરબ્રિજ નીચેનો રસ્તો પણ ચાલુ રહી શકશે. તમે ગ્રાફિકલી આપણે એક્સક્લુઝિવ તસવીરો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતે સૌથી લાંબો બ્રિજ અમદાવાદના પૂર્વ એટલે કે નરોડા વિસ્તારમાં બનાવવામાં આવશે. 165 કરોડના ખર્ચે આ બ્રિજને તૈયાર કરવામાં આવશે, જે 2.5 કિલોમીટર લાંબો હશે. તો સાથે જ બ્રિજની નીચેનો રસ્તો પણ જે છે તે રાહદારીઓ માટે ખુલ્લો રાખવામાં આવશે. સૌથી મોટો બ્રિજ અને સૌથી લાંબો બ્રિજ હોવાને કારણે ટ્રાફિકની સમસ્યા મોટા પાયે આ વિસ્તારમાં હલ થશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કેમ કે આ લગભગ આશરે 2.5 કિલોમીટરનો અમદાવાદ શહેરનો સૌથી મોટો બ્રિજ, અત્યાર સુધી જેટલા બ્રિજ બન્યા એમાંથી સૌથી મોટો બ્રિજ આ બનવાનો છે. એ પાટિયાથી શરૂ કરી અને છેક ગેલેક્સીથી આગળ જીઆઈડીસી આગળ ઉતરશે. ટોટલ 3 જંકશન એ ક્રોસ કરશે. 3 જંકશન દેવી સિનેમા, પાટિયા અને જે આગળ એનો ગેલેક્સીવાળી જે જંકશન છે એ 3 જગ્યાએ ઉતરવાનો ચડવાનો રસ્તો પણ રાખવામાં આવશે. ભાવનગરમાં 2 માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું. ભાવનગરના રાધનપુરી વિસ્તારમાં મકાન જર્જરિત થવાની ઘટના સામે આવી, જેના લીધે મકાન નીચે આવેલી દુકાનોને પણ ખાસ એવું નુકસાન થયું. જોકે મકાન બંધ હોવાથી જાનહાનિ ટળી. તો ભાવનગરના રાધનપુરીમાં આવેલું આ હતું એક જર્જરિત મકાન. તે પડવાના વાંકે ઊભું હતું, જોકે તેમાં કોઈ વસવાટ નહોતું કરી રહ્યું, જેના કારણે મોટી જાનહાનિ ટળી છે. આ મકાન જર્જરિત અવસ્થામાં હતું અને તે આજે એકાએક ધરાશાયી થઈ ગયું. જોકે આ મકાનની નીચે દુકાનો પર આવેલી હતી, જેને પણ નુકસાન થયું છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રોડ રસ્તા વગર જનતામાં પરેશાની છે. ચૂંટણીમાં વોટ અને રેગ્યુલર ટેક્સ આપવા છતાં સ્થાનિક લોકો સામાન્ય જરૂરિયાતથી પણ વંચિત છે, જેને લઈને નવા નરોડાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે આ વર્ષે તો વરસાદ પણ પૂરતા પ્રમાણમાં આવ્યો નથી, છતાં શહેરના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર મોટા મોટા ભૂવા અને ખાડા જોવા મળે છે, છતાં પણ તંત્રની ઊંઘ નથી ઉડતી. અમદાવાદનું લાપરવાહ તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન કોર્પોરેશને અનેક વાયદા કર્યા, પરંતુ તમામ વાયદા, તમામ દાવાઓ પર કોર્પોરેશન છે પોકળ સાબિત થયું છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં છું ને મારી પાછળનો આપ જે જગ્યા જોઈ રહ્યા છો તેને રસ્તો કહેવો કે કઈ જગ્યા કહેવી તે સૌથી મોટો અહીં સવાલ ઊભો થઈ રહ્યો છે. પાર્શ્વના ટાઉનશીપનો આ રસ્તો કે જે ઘણા સમયથી બન્યો નથી, જ્યારે પણ કાગળ પર આ રસ્તો છે તે બનાવવાની વાત આવે ત્યારે આ પ્રકારની ઘણી પરિસ્થિતિ છે તે પરિસ્થિતિનો લોકોએ પણ સામનો કરવો પડે છે. કોર્પોરેશન તરફથી કોઈ પગલાં લેવામાં આવે તો ખાસ કરીને આ જે જગ્યા છે તેનું ડેવલપમેન્ટ થાય, અહીં રોડ બને, પરંતુ કાગળ પર રોડ હોવા છતાં પણ અહીં કેટલાય સમયથી જે સ્થાનિકો છે તેમને રોડ નથી મળ્યો. સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. આ કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે? રોડ શા માટે નથી બન્યો? આ કેટલા ટાઈમથી, મતલબ 5-6 વર્ષથી જ્યારથી બન્યું છે ને
ત્યાંથી આની આ જ પરિસ્થિતિ છે. કામ કરવા આવે છે પણ કામ કોઈ મતલબ વગરનું જ છે. અહીંયા કાલે ગટર સાફ કરવા આવ્યા હતા, બરાબર. અહીં મેં એમને પોતે કીધું કે આ ભરી લેજો, ગંદકી છે, ગટરમાંથી કાઢેલો કચરો. તો એ બેન હતા મ્યુનિસિપાલિટીના પોતે, એમને પણ મેં કીધું પણ કોઈ ભર્યો નથી. તમારી નજર સામે જોઈ લો. 5 વર્ષથી આ રોડ નથી. રોડ વગર કેટલી પરેશાની? રોડ વગર એટલી તકલીફ થાય છે કારણ કે ઇલેક્શન આવે છે ત્યારે વાયદાઓ કરે છે કે ભાઈ અમે આવીએ કરી નાખીએ છીએ. હવે બી આ વાયદો કર્યો છે કે ભાઈ ચોમાસું નડે છે, ચોમાસામાં બનાવીશું તો રોડ પાછો ધોવાઈ જશે, એવો વાયદો કરીને પાછો ટાઈમ કાઢી નાખ્યો છે. હું છેલ્લા 9 વર્ષથી વિક્ટોરિયામાં રહું છું. 9 વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં મને કોઈ આ લોકોનો ફેરફાર જોવા નથી મળ્યો. ખાલી વાયદાઓ વાયદા ઉપર જ વાયદા કરે છે. ભારત દેશનો વિકાસ થાય છે પરંતુ નરોડાનો વિકાસ નથી થતો. સ્થાનિકોનો આક્ષેપ છે અને આક્ષેપ વચ્ચે આપ જોઈ રહ્યા છો જે પ્રકારે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ નથી પરંતુ તેની સાથે જે ગંદકી છે તે ગંદકીને કારણે પણ અહીં ઘણા બધા લોકો છે તે બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સવાલ અહીં એ ઊભો થાય છે કે આખરે આ તમામ પરિસ્થિતિ કોના વાકે? કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ફોર્સે ઉઠાવી દિલ્હીની પાણીની સમસ્યાની જવાબદારી. મળો દિલ્હીની જ્યોતિ શર્માથી, જેમનું રાજધાનીમાં પાણી સુરક્ષા માટે મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના નેતૃત્વવાળી નોન પ્રોફિટ સંસ્થા ફોર્સે પાણી સુરક્ષા પ્રતિ અસંખ્ય સમુદાય, જમીની હાઇડ્રોલોજી એક્સપર્ટ, બિઝનેસ લીડર્સ અને સ્થાનિક નેતાઓને એકજૂટ કર્યા. કમ્યુનિટી પ્રોજેક્ટની સંપૂર્ણ જવાબદારી પોતે ઉઠાવે છે અને તેની સફળતાને સુનિશ્ચિત કરે છે. મિશન પાણીનો ખાસ રિપોર્ટ. I'm Jyoti Sharma. I am the founder president of a non-profit called Force, which works for water security and sanitation. The idea of water security is actually very simple. All it means is demand and supply should be balanced. That's all. So what we do is we calculate the available supply. How much rainwater, how much wastewater. That's one side of the balance sheet, and the other side of the balance sheet is how much water do people need. And then what we do is we try and plan to make sure that every drop of rainwater is harvested. So it's a zero rainwater flow out area and a zero wastewater flow out area. So what you see here is an example of a rainwater harvesting structure. Now what is this doing? As you can see, these are DDF flats. What it's doing is there is a stormwater drainage system that exists in such areas. It's just tapping into that stormwater drainage system. So all the water automatically we will bring it here. There is some cleaning that is done so that the water does not contaminate to groundwater and it just percolates into the ground. And it's as simple as that, nothing more. And this is the kind of thing we've done in thousands of places. If you visit our website, you'll see something called a Blue Delhi Declaration. So we actually did a calculation for 7 of the biggest cities in the country, including Delhi. And the calculation simply was, do we have enough water for our needs? And Delhi has enough water for its needs. So if you put together our share of the river waters that we're getting, the rainwater that can be harvested, our current existing wastewater treating capacities, there is absolutely no reason why Delhi should need a single drop of water more from outside. તો આ હતા અત્યાર સુધીના તમામ ખાસ સમાચાર. વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.